તો આ વચ્ચે ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે. એક મોટા સમાચાર, રાજકોટના જંગલેશ્વર ડેમોલેશનના ખર્ચ મામલે મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. કોન્ટ્રાક્ટર અને મનપાના અધિકારીઓનું અલગ અલગ નિવેદન. બિલ ચૂકવાઈ ગયું હોવાનો પાણી સપ્લાય કરનાર કોન્ટ્રાક્ટરનો દાવો, તો મનપાએ લેખિત જવાબમાં પાણીનું બિલ બાકી બતાવ્યું છે. કોંગ્રેસ કોર્પોરેટરે પૂછેલા સવાલમાં મનપાએ બિલ બાકી બતાવ્યું છે. મનપા દ્વારા આ કૌભાંડ દબાવવાનો પ્રયાસ થતો હોવાનો પણ આક્ષેપ છે. બહુચર્ચિત આ જંગલેશ્વર ડિમોલેશનનો મામલો, જેને લઈ અને પહેલા વિસંગતતાઓ ખૂબ નિવેદનોમાં જોવા મળી, ત્યારબાદ ખર્ચને લઈને પણ ઘણી બધી વિસંગતતાઓ, લાખો રૂપિયાની મીઠાઈ આરોગી ગયા હતા ભ્રષ્ટ અધિકારીઓ કે કોન્ટ્રાક્ટરો કે જેની પણ સંડોવણી હોય. પરંતુ અત્યારે જે પ્રકારની આ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે, સાથે સંવાદદાતા રહીમ લાખાણી આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે. રહીમ, આ કેવા પ્રકારનું તરકટ રચવામાં આવી રહ્યું છે? શા માટે કોઈ પ્રકારનું સ્પષ્ટીકરણ કરવામાં નથી આવતું અને નિવેદનોમાં સતત વિરોધાભાસ, ઢાક પીછોડો કરવામાં આવી રહ્યો છે કે પછી અંદરના જ કોઈ એવા મળતિયાઓ છે કે એને ડર છે કે ભાઈ જો આના ઉપરથી પડદો ખુલ્યો તો આપણી કદાચ નોકરીએ જશે, ખુરશીએ જશે, કે પછી બાકી ઘણું બધું જવાનો ડર તમામ લોકોને સતાવી રહ્યો એવું લાગી રહ્યું છે? કે યસ, સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે જ્યારે પાણીની બોટલ, જ્યારે ઓર્ડર આપવામાં આવ્યો, જ્યારે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો, ત્યારથી જ આખો આ વિવાદ ગણાઈ રહ્યો છે. કારણ કે સૌથી મોટો સવાલ એ છે કે 2 રૂપિયાની જે પાણીની બોટલ હોલસેલમાં મળી રહી છે તે 10 રૂપિયાનો કોન્ટ્રાક્ટ કેમ આપવામાં આવ્યો, પહેલો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો હતો. બીજી બાજુ કે રેટ કોન્ટ્રાક્ટને આપવામાં આવ્યો તેવી વાત કરવામાં આવી હતી કે રેટ કોન્ટ્રાક્ટના કારણે આપી. જ્યારે કોન્ટ્રાક્ટરે પ્રથમ વાત કરી તો કે હું 10 રૂપિયાની બોટલ જે મળી રહી છે બજારમાં એ જ વિતરણ આપી રહ્યો છું. જ્યારે ગુજરાત ફર્સ્ટે ચકાસણી કરી કે કઈ બોટલ, તો એ બોટલ 2 રૂપિયાની માર્કેટમાં 5 રૂપિયાની મળે છે અને હોલસેલમાં 2 રૂપિયાની મળે છે. ત્યારબાદ કોન્ટ્રાક્ટરને એ જ સવાલ કરવામાં આવ્યો હતો કે આ નાણાં તમને ચૂકવાઈ ગયા છે કે નહીં, તો કોન્ટ્રાક્ટર સ્પષ્ટપણે કહી રહ્યો છે કે મને તમામ બધા જ નાણાંઓ છે તે ચૂકવાઈ ગયા છે. મંડપ સર્વિસની વાત હોય કે પાણીની બોટલ ના હોય, આ તમામ નાણાં ચૂકવાઈ ગયા છે. તાજેતરમાં જ એક જનરલ બોર્ડ મળ્યું હતું રાજકોટ મહાનગરપાલિકાનું, અને રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં વોર્ડ નંબર 16ના કોર્પોરેટર દીપ્તિબેન સોલંકીએ સવાલ કર્યો હતો કે જંગલેશ્વર ડિમોલેશનની અંદર જે ખર્ચ થયો છે તેનો ખર્ચની વિગતો આપો અને સાથે કેટલા નાણાં ચૂકવાના છે અને કેટલા નાણાં બાકી છે ચૂકવણી. જેમાં એવું કહેવામાં આવે છે કે 22 લાખ રૂપિયા જે પાણીનું બિલ છે તે ચૂકવવાના બાકી છે. કોર્પોરેશનના અધિકારીઓ લેખિતમાં આ જવાબ આપી રહ્યા છે અને આ જવાબ કોર્પોરેશનની ઓનલાઈન સાઇટ ઉપર પણ છે. 5 નંબરનો આ સવાલ છે. ને સૌથી મોટો વિવાદ એ છે કે કોન્ટ્રાક્ટર એમ કહે છે કે મને તમામ પ્રકારના નાણાં ચૂકવાઈ ગયા છે. તાજેતરના મળેલા જનરલ બોર્ડમાં એવું કહેવામાં આવે છે કે આ નાણાં ચૂકવવાના બાકી છે. તો પછી સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે કે અધિકારીઓ કોને છાવરવા માંગી રહ્યા છે? જો નાણાં નથી ચૂકવાના તો જે કોન્ટ્રાક્ટર જે સ્પષ્ટપણે કહી રહ્યો છે કે રેટ કોન્ટ્રાક્ટ મુજબ મને તમામ પ્રકારનું બિલ ચૂકવાઈ ગયું છે. હવે જંગલેશ્વર ડિમોલેશનને લઈને જે કમિટીઓ રચનામાં આવી, આ તે બધી જ વાત સાચી, પરંતુ સ્પષ્ટપણે ક્યાંક ને ક્યાંક દાળમાં કાળું દેખાઈ રહ્યું છે. કારણ કે નિવેદનોમાં વિરોધાભાસી જોવા મળે છે. પહેલા મેયર એવું પણ કહેતા હતા કે રેટ કોન્ટ્રાક્ટની અંદર પણ જો નાણાં વધારે હશે તો પરત લેવામાં આવશે, ને ત્યારબાદ 24 કલાકમાં આખું નિવેદન ફેરવવું પડે છે કે રેટ કોન્ટ્રાક્ટ તો જે કોંગ્રેસ જે ભૂતકાળની બોડી હતી એને મંજૂર કરી છે, એટલે હવે એ નાણાં પરત ન આવી શકે નિયમ મુજબ. એટલે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે એક તરફ નાણાં ચૂકવાઈ ગયા છે, કોન્ટ્રાક્ટર કરી રહ્યો છે, અને બીજી બાજુ લેખિતમાં કોર્પોરેશન જ જવાબ આપે છે કે અમે આ નાણાં નથી ચૂકવેલા. સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે કે જંગલેશ્વરના ડિમોલેશનની અંદર કાંઈક દાળમાં કાળું છે. જી બિલકુલ રહીમ, આપ જોડાયા અને જાણકારી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો હાલ તો આ પ્રકારના વિરોધાભાસ આ અંગે જોવા મળી રહ્યા છે. અધિકારીઓ શું નિવેદન આપ્યું છે આવો આપને પણ સંભળાવ્યું. મારો કોન્ટ્રાક્ટ પતી ગયો હતો, પણ ટેન્ડરના નિયમ પ્રમાણે એમાં લખેલું હોય છે જ્યાં સુધી નવી કંપની ન જાય, નવું ટેન્ડર ન બને ત્યાં સુધી ફરજિયાત તમારે સર્વિસ દેવી પડે. એટલે નવું ટેન્ડર એ ટાઈમમાં પડ્યું નહોતું અને નવા ટેન્ડરની પ્રોસિજર ચાલુ હતી. અત્યારે પડી ગયું છે. હવે લગભગ સમથિંગ 8 અઠવાડિયા કે 15 દિવસમાં ફેરફાર આવશે. એજન્સીનું શોષણ થાય છે. હું કહું છું તમારી મીડિયા સર, અમારું શોષણ થાય છે. અમારા બિલ પેન્ડિંગ ઘણા બધા છે. કમિશનરો ફરી જાય, બિલ લઈ જાય એમને એમ. આ તમે જેમ કીધું એમ તાત્કાલિક બિલ ના ગયું હોય, કોઈ સાહેબ રજા ઉપર સહી ન થઈ હોય, ત્યારે કોઈ બીજી વસ્તુથી પહેલાં અમારું થાય. અમારા બિલ નથી ઘણા પણ બાકી. આ બિલ ચૂકવાઈ ગયું છે. આ બિલ મળી ગયું છે.
તો જે પ્રકારે નિવેદનોમાં પણ વિરોધાભાસ જોવા મળી રહ્યો છે, કોન્ટ્રાક્ટર અને મનપાના અધિકારી અલગ અલગ કહી રહ્યા છે. હવે કોણ સાચું બોલી રહ્યું છે અને કોણ છુપાવવાનો પ્રયાસ કરી રહ્યો છે એ તો હવે તપાસ જો તટસ્થ થાય તો ખબર પડે. પરંતુ અત્યારે રાજકોટના જંગલેશ્વરનું આ ડિમોલેશનનો મામલો ખૂબ જ ચર્ચામાં છે. જ્યારે ડિમોલેશન થયું ત્યારે પણ કદાચ આ મામલો આટલું ચર્ચામાં નહીં હોય, પરંતુ ડિમોલેશનના ખર્ચ અંગેનું બિલ જેવું જ મેયરના ટેબલ પર આવ્યું અને ત્યારબાદ જે પ્રકારના ઘટસ્ફોટ થયા અને ત્યારબાદ જે તપાસના તરકટો કરવામાં આવી રહ્યા છે અને હવે જ્યારે વિરોધાભાસ જોવા મળી રહ્યા છે, કોન્ટ્રાક્ટર કંઈક અલગ કહી રહ્યું છે, અધિકારીઓ કંઈક અલગ કહી રહ્યા છે, તો અધિકારી પાસે કદાચ પૂરતી જાણકારી નહીં હોય તેવું પણ સ્પષ્ટપણે લાગી રહ્યું છે, અથવા તો કોન્ટ્રાક્ટર જે કહી રહ્યો છે તેને લઈને પણ અત્યારે અનેક ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. કાં તો કોન્ટ્રાક્ટર અને અધિકારી છે તેમના વચ્ચે ક્યાંક ને ક્યાંક સંકલનનો અભાવ હશે, અથવા તો પછી જે અધિકારીઓ છે તે ઘટનાનો ઢાક પીછોડો કરવા માટે આ સમગ્ર પ્રયાસો જે છે તે કરી રહ્યા છે. પરંતુ કોન્ટ્રાક્ટરે જે વાત કરી છે તે સૌથી મોટો વિચાર માગી લે તેવી છે. મહેશ રાજપૂત આપણી સાથે ફોનલાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે, નેતા કોંગ્રેસ છે. મહેશભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ ઉપર. આ આખો એ મામલો જેનાથી તમે પરિચિત છો, તમે વિરોધ પણ કરી રહ્યા છો મજબૂત વિરોધ પક્ષ તરીકે, પરંતુ આ વિસંગતતાઓ જે છે એ આપણને કઈ દિશા તરફ આંગળી ચીંધે છે? એટલે જે રીતે આપણે જોઈએ છે જે તપાસના દોરોની વાતો થઈ અને રાજકોટના પ્રથમ નાગરિક અને નવા મેયરશ્રી જ્યારે વાત કરી રહ્યા હતા અને જ્યારે એને બધાથી પહેલા જે નિવેદનો આપ્યા ત્યારે જ એ વસ્તુની અંદર 24 કલાકમાં એમને પોતાનું નિવેદનો ફેરવી નાખ્યા હતા. કારણ કે ફર્સ્ટ નિવેદનમાં જ એવું બોલ્યા હતા કે કોઈના બિલ દેવામાં નહીં આવે, બધું ચેક થશે, પછી જ બધું થશે. અને 24 કલાક પછી એવું કીધું કે પાણીના બિલ છે તો એ તો ટેન્ડર મુજબ જ છે અને એ ચૂકવાઈ ગયા છે. એટલે જ્યારે નાણાં ચૂકવવાની એની જે વાત આવે છે ત્યારે સ્ટાર્ટિંગથી જ્યારે રાજકોટના પ્રથમ નાગરિક જ બબે વાતો કરતા હોય તો અધિકારીઓ છે એ તો પોતાના કાંડાઓ જે બંધાઈ જવાના હોય કે જેની ઉપર જે આવવાનું હોય તો એની એ પરિસ્થિતિમાં એ પોતાનું હંમેશા સાવચેત જ કરી નાખે. અને આ લોકો આટલા દિવસથી જે એસઆઈટી ઓલિન પેલિન બધી કમિટીઓની વાતો કરી, હવે હું પહેલેથી એમ કહેતો આવતો હતો કે આ રાજકોટ કોર્પોરેશનમાં હજી સુધી 2 વર્ષ પહેલાની આવા જ કૌભાંડો પકડાણા એના જે અધિકારી હતા એ પોતે પોતાનું રાજીનામું દઈને વહી જાય છે, એના નાણાં રોકવામાં નથી આવતા અને એના જે ચેરમેનો ભાજપના હતા એ ચેરમેનોના નામ ખુલ્યા હતા ત્યારે પણ આ જ વસ્તુ હતી. હજી સુધી એની પણ કોઈ વિજિલન્સ તપાસના કોઈ રિપોર્ટો આ કોર્પોરેશનની અંદર રજૂ કરવામાં નથી આવ્યા. એટલે આની અંદર પણ હું પહેલેથી કહેતો આવું છું કે માત્ર નાટક ડિંડક કરવા માટે અને લોકોને છેતરી અને લોકોના નાણાં જે વેડફી નાખ્યા છે એને કેમ સાવચેત રૂપે એની અંદર જે કોઈ ગુનેગાર હોય એને કેમ બચાવવા એની જ આ એસઆઈટી છે. રાજકોટમાં અત્યાર સુધી આપણે જેટલી એસઆઈટીઓ જોઈ છે એની અંદર કોઈ પોલિટિકલ માણસ ઉપર કઈ કરવામાં આવ્યું નથી અને નથી કોઈ અધિકારી સામે કરવામાં આવ્યું. બિલકુલ મહેશભાઈ, આપ જોડાયા અને જાણકારી આપી, વાતચીત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપણી સાથે હેમાંગભાઈ વસાવડા પણ જોડાઈ ચૂક્યા છે, નેતા કોંગ્રેસ છે. હેમાંગભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. સાહેબ, તમે આ મામલાને ખૂબ નજીકથી જાણો છો, તમે વિરોધ પણ કરો છો. જે પ્રકારની વિસંગતતાઓ નિવેદનમાં જોવા મળી રહી છે, આમ તો શરૂઆતથી જ્યારથી ડિમોલેશન થયું ત્યારથી જ આ મામલો રાજ્યભરમાં ચર્ચામાં છે. હવે આ પ્રકારની જે ગેરરીતિઓના આક્ષેપો ઉઠી રહ્યા છે તમે તેને કઈ રીતે જોઈ રહ્યા છો અને તમને લાગી રહ્યું છે કે આમાં કંઈક ને કંઈક કડીઓ એવી છે કે જેને જાણી જોઈને તોડવામાં આવી છે જેથી આખી કડી ન ગૂંથાય અને આખો મામલો પ્રકાશમાં ના આવે? પ્રજાના પરસેવાના પૈસા નહીં ઉઘાડે છોગ લૂંટ થઈ છે અને હાલ પણ થઈ રહી છે. જંગલેશ્વર ડિમોલેશનમાં 3 રૂપિયાની જે બોટલ મળે એ 10 રૂપિયામાં કોર્પોરેશને ખરીદી છે અને કોર્પોરેશનમાં પણ એ જ રીતે ખરીદી રહ્યા છે. મને તો આ દેશના અને આ પક્ષના શાસકો ઉપર એટલી બધી શરમ આવે છે કે સત્તા સ્થાને બેસીને સતત ખોટું બોલવું, ગુનાઓ કરવા અને પછી છુપાડવા અને ગુનેગારોને સાચવવા એ આ બીજેપીની ફિતરત છે. કમિશનર એમ કે છે કે પાણીના હજી બધા જંગલેશ્વર વાળા બિલ પેન્ડિંગ છે. કોન્ટ્રાક્ટરો એમ કે છે કે અમને પૈસા મળી ગયા. જો કોન્ટ્રાક્ટરને પૈસા મળી ગયા હોય
તો કોર્પોરેશને કયા ખાતે ઉધાર્યા અને બિલ પેન્ડિંગ બતાવ્યા, આ એકાઉન્ટનો બહુ મોટો પ્રશ્ન છે. બધા જ જવાબ ખોટા આપવા, ઓફિશિયલ જવાબ ખોટા આપવા, એ અધમતાની પરાકાષ્ઠા છે. હેમાંગભાઈ, વિપક્ષ તરીકે તમે હેમાંગભાઈ વિપક્ષ તરીકે તમારી જવાબદારી આવે કે તમે એવો દબાવ નાખો કોર્પોરેશન ઉપર કે શાસકોને મજબૂર થવું પડે અને આખો મામલો લાવવો પડે સામે. હા, આ જ લોકશાહીની લાચારી અને મજબૂરી દેખાય છે. આ શાસકો કેવા ચારિત્રવાન છે એ આપના વિધાનથી અતિ સ્પષ્ટ થાય છે. ખોટું થયું છે, ચોરી થઈ છે, તો શાસકોની જવાબદારી છે પૈસા બચાવવાની, અને ખોટું થયું છે એ ખુલ્લું પાડી અને એને માટે જે પગલા લેવા પડે એ લેવાની. એટલે હેમાંગભાઈ, તમે વિપક્ષ તરીકે તમે એટલું દબાણ ઉભું કેમ નથી કરી શકતા? હેમાંગભાઈ, તમે વિપક્ષ તરીકે દબાણ ઉભો કરો કે કોર્પોરેશનને સાચો આંકડો આપવો પડે? હેમાંગભાઈ, હું જ કહું છું, તમે મને શાંતિથી સાંભળજો. હું એ જ કહું છું કે આ લોકશાહીની અધમતા છે. ખોટું થયું છે છતાં વિપક્ષ દબાણ કરે, લોકો સત્તા ઉપર આવે તો જ પગલા લેવાય. જી બિલકુલ. અમે તો ખૂબ પ્રશ્ન પૂછ્યા છે, અમારા પ્રશ્નના જવાબમાં જ ભ્રષ્ટાચાર બહાર આવતો જાય છે. જી. અને જેમ એક જૂઠ 100 જૂઠ બોલાવે. અત્યારે નેહલભાઈ શુક્લા અને રાજકોટ કમિશનર 100 જૂઠ બોલવા ઉપર ઉતર્યા છે. જી જી બિલકુલ. હેમાંગભાઈ, આપ જોડાયા, વાતચીત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ બહુચર્ચિત જે મામલો છે તેને લઈ અને અત્યારે તો ઘણા બધા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે, પરંતુ જે પ્રકારે આ મામલો શરૂઆતથી ચર્ચામાં છે, પાણીની બોટલ હોય તો પણ ભલે, કેમેરાનું ભાડું હોય તો પણ ભલે, અને ડેમોલેશન થતું હતું, લોકોના આશયાના છીનવાતા હતા અને ત્યારે અધિકારીઓ મીઠાઈઓ ખાતા હતા, એટલે સવાલો અનેક ઊભા થાય.